માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારના વાગી ગયા છે આપણે 8। બધાને ગુડ મોર્નિંગ। અને આપણે હવે જવાનું છે ગામમાં, એટલે બાઇક લઈને જવાનું છે, દહેણું દળાવવાનું છે, એટલે બાઇક લઈને જઈએ। અને જુઓ આપણે હવે વરસાદ આવે જ છે, હવે જો અંધારે છે ને થોડો થોડો આવે ને થોડો થોડો જાય છે। મગફળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ, એટલે હવે આપણે જવાનું છે ગોમમાં, એટલે ડાયરેક્ટ આપણે જઈએ ગોમમાં જઈને મળીએ। હવે આપણે બાઇક લઈ લીધું છે અને હવે હેડ્યા છે ડાયરેક્ટ ને ગોમમાં જા। એટલે હું આગળ જઈને આપણે બતાવું। આપણે વાટમાં જતા હતા, મુકેશભાઈ મળી જાય વાળ ખોપી, જો શરમાઈ ગયા કે વાળ ખોપ। જો મિત્રો મુકેશભાઈ વિડીયામાં આવવાનો શરમાઈ છે, એટલે પછી વાળ ખોપતા ખોપતા જતા રહ્યા છે। અને આપણે દહેણું દળાવવા હેડ્યા છે, જો દહેણું લઈ લીધું છે। હવે જઈને ગોમમાં જઈને મળીએ। આપણે આવી ગયા હતા દહેણું દળાવવા ગોમમાં, અને આ દહેણું અંદર મેલી આવો આપણે। ઘઉં દળવાના છે, આપણે આવી ગયા હતા। આપણે કરણભાઈનું ઈંડાનું છે, જો સરકારી દવાખાનાનું અમે આપણે આવી ગયા। અને હવે દહેણું દળવાનું છે, ઘંટી હવે ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે હવે દહેણું દળાઈ જાય પછી લઈ જવાનું છે અરે કાકાને ઘરે। આપણે કાકાને ઘરે જો વિશાલભાઈ હવે લેસન કરી રહ્યા છે। જય માતાજી વિશાલભાઈ। શું કરો? આના આ જુઓ, આ તો ઓલી ફ્રી ફાયર રમી જ છે, ગેમમાંથી ઊંચા જ નહીં આવતા। અને ભાઈ બંકો કોલેજ આવે એટલે વિશાલભાઈ શાંતિ છે ને? કેટલું બાકી છે લેસન હવે તમારે? બસ ચાલશ દો। અને યુગભાઈ આપણા અંગાત અંબાજી આવવાના નહીં, આ ફેર હેડતા 3જી તારીખે હેડવાનું છે આપણે અંબાજી, એટલે હવે આપણે આગળ જઈને મળીએ। હવે દહેણું લેવા આવી ગયા જો કરણભાઈ, દહેણું દળાઈ ગયું છે આપણે, જો દહેણું દળાવ આવું હોય આવી જવાનું। આપણે આવી ગયા હતા અને હા વડીલોને એક જ રાય પીવો હરીફાની ચાય। અને આપણે મા પાર્લરે આવી જઈએ, હરીફાનું ચાનો સ્ટોક આપણે તમારે લેવો હોય તો આપણે આવી જવાનું મા પાર્લરે। અને આપણે ઇનાયત કાકા એને મળી જાય તમને હરીફાનું ચાનું। અને આપણે ભાઈ જો આપણે પાર્લરે ઉભા રહ્યા હતા, એને કીધું કે આપણે હરીફાનું ચાનું લાવી દીધું છે, એટલે હવે અહીંયા મળી જાય। ગયા હતા ગોમો દહેણું દળાવવાને આવી જાય ખેતરમાં, અને હવે આ કૂતરા આવી ગયા છે કોઈ બધા, એટલે હવે અમે એને આપણે જ્યાં છે ધોકા લઈને કાઢવા, એટલે હવે જઈને આપણે આવીએ। હોમ મેં કૂતરું ફસાઈ ગયેલું છે, એટલે આપણે હવે જવાનું છે એને કાઢવું પડશે। જો લાકડી લીધી એમને એમ તો સારું ના કાઢવા તે કાઢે આપણને, એટલે હવે ત્યાં જઈને કાઢીને પછી આપણે મળીએ। આપણે હવે એને કાઢવું પડશે, એટલે હવે એને કાઢીને મળીએ આપણે પાસે। મિત્રો હવે આ કૂતરું ફસાણું એ આપણે એને હવે કાઢવાનું, જો પકડ લાવી દીધી છે વાયર નહીં, એટલે આપણે હવે કાઢી નાખીએ એને। આપણે કૂતરું ફસાણું તો હવે કાઢી દીધું છે, પહેલે જતું રહ્યું જુઓ, એટલે હવે આપણે જા ઘરે પાછા અને ઘરે જઈને મળીએ। આપણે હવે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને આપણે ગાય ઊભી છે, ફૂલ વરસાદ ચાલુ છે, અને આપણે ટાળિયા ઊભા, આપણું બાઇક પડી છે, અને આ જો લસણ વળી ગયું છે, ડુંગળી બધું, એટલે આ વાદળ જઈ રહી જુઓ છો। હવે પછી મળીએ મિત્રો। આપણે હવે 3 વાગી ગયા છે, અને હાલ તો અહીંયા ઓટો મારીએ છીએ, અને મસ્ત વાયરો છે એવો। અને આપણે હવે જાઉં ઢાબા ઉપર, હું તમને ઢાબા ઉપર જઈને બતાવું, આપણે વાયરો મસ્ત છે, મેં અંધારેલો, તમને ઢાબા ઉપર જઈને આપણે મળીએ મિત્રો। આપણે હવે ઢાબાની સીડી આવી ગયા મિત્રો, આપણે ઢાબા ઉપર આવી ગયા હતા, અને તમને બતાવવા જો આપણે વ્યૂ જો મસ્ત લાગે મગફળીમાં, એટલે હો મેં પપ્પાની જો વાદળ છાયું વાતાવરણ, મસ્ત ઠંડો ઠંડો વાયરો છે, અને આપણે ઢાબા ઉપર આવી ગયા। આ જો બધું દેખાય તમને, અને આ સાઈડ ઝાર વાયેલી છે ને બધું વાયેલું છે, જોઈ શકો તમે। એટલે હવે આપણે કરશું કોમ, પછી મળીએ હવે મિત્રો। આપણે આવી ગયા અને હવે આ ભેંસને નવરાવી ગારા વાળી છે દોવાની છે, એટલે જો ચલો મસ્ત વ્યૂ આવે છે। ચલો થોવો જલ્દી ફટાફટ। અને આપણે હવે
બ્લોગનો કરીએ એન્ડ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે આપણે મળીએ.